પશ્ચિમ ગુજરાત પોલીસ અને સેવા સેતુ સુરક્ષા અભિયાન અંતર્ગત ભુજ શહેર ખાતે બહેનોની સુરક્ષા, આત્મવિશ્વાસ અને સ્વરક્ષા ક્ષમતા વધારવાના હેતુથી રાઇફલ શૂટિંગનો વિશેષ અભ્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અંદાજે 100 જેટલી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ અભ્યાસ દરમિયાન ઘણી બહેનોએ જીવનમાં પ્રથમ વખત રાઇફલ હાથમાં પકડીને શૂટિંગનો પ્રાયોગિક અનુભવ મેળવ્યો હતો। અનુભવી તાલીમ દ્વારા બહેનોને રાઇફલ હેન્ડલિંગ, સુરક્ષા નિયમો તથા નિશાન સાધવાની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી। પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ વડાએ બહેનોને આત્મનિર્ભર અને નિર્ભય બનાવવા વિશેષ રસ દાખવી આ અભ્યાસનું આયોજન કરાવ્યું હતું। આ તાલીમ ખાસ કરીને ભુજ બાર એસોસિએશનની બહેનો માટે યોજાઈ હતી, જેને બહેનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નિર્મળાબેન મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન બહેનોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો હતો। અભ્યાસમાં ભાગ લેનાર બહેનોએ પોતાના અનુભવો અને આનંદ ચંચળ ન્યૂઝ સાથે શેર કર્યા હતા અને આવા કાર્યક્રમો વધુવાર યોજવા માટેની માંગ પણ વ્યક્ત કરી હતી। મારું નામ નિર્મલા મહેશ્વરી છે। પશ્ચિમ કચ્છ સુરક્ષા સેતુ સોસાયટી પોલીસ દ્વારા જે સ્વરક્ષણની તાલીમ સમગ્ર પશ્ચિમ કચ્છમાં ચાલી રહી છે, એના ભાગરૂપે કચ્છની જે એડવોકેટ્સ મહિલાઓ છે એમના માટે રાઇફલ શૂટિંગનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું અને લગભગ 100થી પણ વધારે એડવોકેટ મહિલાઓએ એમાં ભાગ લીધો અને ખૂબ સારું શૂટિંગ કર્યું અને એ લોકોને ખૂબ મજા આવી। પહેલીવાર એ લોકોએ આવી રીતે આ .177 રાઇફલ્સ ઉપાડી, જોડી અને ખોલી શોટ માર્યા। એમને ખૂબ મજા આવી, એમના આત્મવિશ્વાસમાં વધારો થયો અને હું સ્પેશિયલ આભાર પશ્ચિમ કચ્છના આપણા એસપી સાહેબ શ્રી વિકાસ સુંડાનો આભાર માનીશ કે તેમણે આવી સુવર્ણ તક પશ્ચિમ કચ્છની દીકરીઓને, મહિલાઓને આપી। ગૌર ભક્તિ છે। હું ભુજ બાર એસોસિએશન્સમાં લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ તરીકે હાલના વર્ષે ચૂંટાયેલી છું। નિર્મળાબેને આપના પશ્ચિમ કચ્છના એસપી શ્રી વિકાસ સાહેબ સુંડા સાહેબના નેજા હેઠળ સુરક્ષા સોસાયટી સેવા અંતર્ગત એમને જે આયોજન કર્યું અમારા મહિલા એડવોકેટ માટે, તો અમે સ્પેશિયલી થેન્ક યુ સાહેબશ્રીને કહીએ છીએ, વિકાસ સાહેબશ્રીને તેમજ નિર્મળાબેનને કહીએ છીએ કે ભાઈ અમારા વકીલો માટે સૌ પ્રથમ વખત આવું આયોજન કરવામાં આવ્યું છે અને 90થી 100 જેટલી વકીલ બહેનોએ આજે જે આ લાભ લીધો તો એ લોકોને ખૂબ જ આનંદ આવ્યો છે અને તેમના આત્મવિશ્વાસમાં ખૂબ જ વધારો થયો હોય એવું જોવા મળ્યું છે। આજે બહેનો બહુ જ ખુશ હતી કે એ લોકોએ પ્રથમ વખત આનો અનુભવ કર્યો રાઇફલ શૂટિંગનો। મારું નામ આરતી ઝાલા। હું ભુજ બાર એસોસિએશનમાં કારોબારી સભ્ય તરીકે અત્યારે સેવા આપું છું। સેવા સેતુ સુરક્ષા અંતર્ગત આજે જે આ રાઇફલ શૂટિંગની તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો નિર્મલાબેન મહેશ્વરી દ્વારા, એમાં અમારી લગભગ લેડીઝ 101 જેટલી બહેનોએ ભાગ લીધેલો અને બધાને ખૂબ જ મજા આવી અને આ લગભગ બધાએ પહેલીવાર આવો અનુભવ કરેલો અને ઘણાએ તો રાઇફલ પણ હાથમાં પહેલીવાર લીધેલી છે લાઈફમાં, પણ બધાને ખૂબ જ મજા આવી અને થેન્ક્સ ટુ આપણા એસપી સાહેબ વિકાસ સુંડા સાહેબ કે અમને આ તક મળી।